અરબ સાગરમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા દરિયા કિનારા પર એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું। અમરેલીના જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ અને ધારાબંદર શિયાળબેટના દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને જેને કારણે હાલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, અરબ સાગરમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થયું છે, માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, શું વિગતો? ચોમાસું પૂર્ણ થયું છે ત્યાં અરબ સાગરમાં એક નવી ડિપ્રેશન જે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે। ખાસ કરી સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં મુખ્ય મહત્વના 3 બંદરો છે, જાફરાબાદ બંદર, પીપાવાવ બંદર પર હાલ જે છે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જોકે અહીં 1 નંબરનું સિગ્નલ કાર્યરત હતું, પરંતુ દરિયામાં કરંટ અને દરિયો રફ દેખાતા હાલ જે ભયજનક સિગ્નલ 3 નંબરનું લગાવવામાં આવ્યું છે। ખાસ કરી અરબી સમુદ્રમાં જે છે એ ચક્રવાત ડિપ્રેશન સક્રિય થયું છે, એના કારણે દરિયાકાંઠાને એલર્ટ મૂકવામાં આવ્યું છે। જાફરાબાદ બંદર સહિત આસપાસના જે પીપાવાવ પોર્ટ સહિતના જે માછીમારો છે એમને દરિયો ન ખેડવા પણ હાલ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આપનો આભાર।